કરી લઈએ દેશના રાજકારણની તો દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠક એક તરફ ભાજપ સામે એકતા બતાવવાના પ્રયાસો અને બીજી તરફ ગઠબંધનની અંદર જ નેતૃત્વ અને હિસ્સેદારીને લઈને ચર્ચાઓ ગરમાય છે। ઉદ્ધવ ઠાકરે જૂથે ખુલ્લેઆમ કહ્યું છે કે રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બને, પરંતુ કોંગ્રેસે પ્રાદેશિક પક્ષોને પણ યોગ્ય સન્માન અને તક આપવી પડશે। બીજી તરફ એનડીએના સાથી જેડીયુએ તો ઇન્ડિયા ગઠબંધનના વિવાદ માટે સીધા મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલને જવાબદાર ઠેરવ્યા છે અને આ બધાની વચ્ચે ભાજપે પણ ઇન્ડિયા ગઠબંધન પર નિશાન સાધીને કહ્યું છે કે આ ગઠબંધન પાસે હવે ન તો વિઝન બચ્યું છે ન મિશન। આખરે ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાંથી શું સંદેશ બહાર આવ્યો, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। इंडी अलायंस में नेतृत्वनी लड़ाई। राहुल वर्सेस प्रादेशिक दड़ों। एकता के अंदर खाने मतभेद। 2029 पहला पावर पॉलिटिक्स। दिल्ली में મળેલા ઇન્ડી અલાયન્સના નેતાઓએ એકતા દર્શાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બેઠક વચ્ચે જ ઉદ્ધવ ઠાકરે જૂથના પ્રવક્તા આનંદ દુબે એક મહત્વપૂર્ણ રાજકીય સંકેત આપ્યો। તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને લઈને કોઈ વાંધો નથી, પરંતુ કોંગ્રેસ મોટું દિલ બતાવી પ્રાદેશિક પક્ષોને આગળ વધારવા પડશે। ये इंडिया गठबंधन की एक बात है कि भाई क्षेत्रीय दलों को आपको प्राथमिकता देनी होगी। आप क्षेत्रीय दलों को दबाएंगे तो कैसे फिर? अब प्रधानमंत्री तो हमें बनना नहीं है, प्रधानमंत्री तो राहुल गांधी जी को बनना है, प्रधानमंत्री तो कांग्रेस पार्टी को बनना है। तो प्रधानमंत्री आप बनिए, बाकी राज्यों में अलग अलग क्षेत्रीय दलों को मौका दीजिए। तो हम समझते हैं कि ये कोई गलत बात नहीं है और ये कांग्रेस पार्टी को स्वीकार कर लेना चाहिए और कांग्रेस पार्टी बड़ा दिल दिखाते हुए सभी क्षेत्रीय दलों को प्रमोट करे। बदले में क्षेत्रीय दल राहुल गांधी जी को प्रमोट करेंगे। यही तो प्यार है, यही तो मोहब्बत की दुकान जो उनकी है राहुल गांधी जी की, वैसी है। શું અંદર ખાને અસંતોષ છે? ઉદ્ધવ જૂથના નિવેદનથી એક સવાલ ઉભો થયો કે શું ઇન્ડી અલાયન્સની અંદર હજુ પણ નેતૃત્વ અને હિસ્સેદારીનો મુદ્દો જીવંત છે? કારણ કે બેઠકમાં મમતા બેનર્જી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ અને અન્ય નેતાઓ હાજર રહ્યા, પરંતુ ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિન અને આપના અરવિંદ કેજરીવાલ ગેરહાજર રહ્યા। તેમની ગેરહાજરી પાછળ અલગ અલગ કારણો જણાવાયા છે, પરંતુ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું ગઠબંધનમાં બધું ખરેખર ઠીક છે? વિશેષ વાત એ રહી કે બેઠકની શરૂઆતમાં સોનિયા ગાંધી અને મમતા બેનર્જી વચ્ચે ઉષ્માભરી મુલાકાત ચર્ચાનો વિષય બની ગઈ। जेडीयूનો મોટો આરોપ। બીજી તરફ એનડીએના સાથી જેડીયુએ ઇન્ડી અલાયન્સના ઇતિહાસ પર સવાલ ઉઠાવ્યા। જેડીયુ નેતા સંજય કુમાર ઝાએ દાવો કર્યો કે નીતિશ કુમારના પ્રયાસોથી ઇન્ડી અલાયન્સ ગઠબંધન ઊભું થયું હતું અને શરૂઆતમાં નીતિશ કુમારને સંયોજક બનાવવાની સહમતિ પણ બની હતી, પરંતુ બાદમાં મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલે મલ્લિકાર્જુન ખડગેનું નામ આગળ ધરી આખી દિશા બદલી નાખી હતી અને સ્પષ્ટ કહ્યું કે આ વિપક્ષમાં કોઈ દમ નથી। दूसरे प्रदेश में जाके राष्ट्रपति शासन लगा, ये 12 साल में कहीं देखा है राष्ट्रपति शासन लगा हो? नरेंद्र मोदी जी और एनडीए के सरकार में उसमें कितना राष्ट्रपति शासन लगता था? भाजपनो प्रहार। इंडी अलायंसनी बैठक वच्चे भाजपे पण जोरदार हुमलो कर्यो। भाजपना प्रवक्ता शहजाद पूनावालाए કહ્યું કે इंडी गठबंधन હવે માત્ર ચૂંટણી પૂરતું ગઠબંધન બની ચૂક્યું છે। સાથોસાથ દાવો કર્યો કે ગઠબંધન પાસે ન તો કોઈ વિઝન છે ન તો કોઈ મિશન। डीएमके ने आपनी गैरहाजरी तेमणे आंतरिक अविश्वासનું प्रतीक गणाव्યું कि कांग्रेस सिर्फ यूज एंड थ्रो करती है क्षेत्रीय दलों को। दरअसल सभी क्षेत्रीय दल ये मानते हैं कि कांग्रेस पार्टी एक पैरासिटिक पार्टी है, वो केवल उनका यूज करती है और थ्रो करती है और कोई कांग्रेस के नेतृत्व में चलना नहीं चाहता। तो ये लोग एक साथ आ भी जाए, दल एक साथ हो भी जाए, दिल एक साथ नहीं होते। विरोधनो एजेंडा। आ तमाम राजकीय हुमलाओं वच्चे इंडी अलायंसना नेताओए बेठकमां नीट पेपर लीक, मोंघवारी, बेरोजगारी, एसआईआर, विदेश नीति અને કેન્દ્ર સરકાર સામેના મુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખ્યા। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો કે જેમ ડિલિમિટેશન મુદ્દે વિરોધ પક્ષોએ એકતા બતાવી હતી, તેવી જ એકતા હવે અન્ય મુદ્દાઓ પર પણ જરૂરી બનશે। ये सहमति बनी कि एसआईआर,
मतदाता सूची में हेरफेर तथा चुनाव की निष्पक्षता पर उठे गंभीर प्रश्नों के संबंध में भारत के माननीय मुख्य न्यायाधीश को एक पत्र भेजा जाएगा। રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે સરકાર વિરોધી મુદ્દાઓ કરતા ગઠબંધનની આંતરિક રસાકસી વધુ ચર્ચામાં રહી. ઇન્ડી એલાયન્સની બેઠકમાં એકતા અને સંકલનનો સંદેશ આપવાનો પ્રયત્ન થયો, પણ રાહુલ ગાંધીના નેતૃત્વથી લઈને પ્રાદેશિક પક્ષોની ભૂમિકા સુધીના સવાલો હજુ યથાવત છે. બીજી તરફ એનડીએ અને ભાજપ આ જ મતભેદોને વિરોધ પક્ષની સૌથી મોટી નબળાઈ તરીકે રજૂ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે 2029ની રાજકીય લડાઈ પહેલા ઇન્ડી એલાયન્સ પોતાની અંદરની ગાંઠો ઉકેલી શકે છે કે નહીં. બ્યુરો રિપોર્ટ, TV9.